વિદ્યાર્થીની બહેનો, આજે આપણે આંતરરાષ્ટ્રીય વેપારના પ્રશ્નપત્રમાં યુનિટ 2 ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારના ઐતિહાસિક વલણો એ વિશેની વાત કરીએ છીએ. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય વેપાર એ આઝાદી પહેલાં અને આઝાદી બાદ અને આઝાદી બાદ 1951થી આયોજન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી કેવા પ્રકારનું રહ્યું છે એના વિશેની આપણી ચર્ચા છે. સામાન્ય રીતે કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે વિદેશ વેપાર અનિવાર્ય છે. આજે દેશ સ્વાવલંબનનો આગ્રહ રાખીને અર્થતંત્રને બંધિયાર રાખી શકે નહીં, કારણ કે એક દેશ અન્ય દેશ સાથે વેપાર અનિવાર્યપણે કરવો જ પડે. એટલે એવું કહેવાયું છે કે વિદેશ વેપાર એ આર્થિક વિકાસનું એન્જિન છે અને એટલા માટે કોઈપણ દેશ માટે વિદેશ વેપાર એ ખૂબ અગત્યનો છે, મહત્ત્વનો છે. ભારત જેવા વિકસતા દેશે આર્થિક વિકાસને વેગ ઝડપી બનાવવા બચતો વધારવી જરૂરી પડે છે. આ માટે આંતરિક બચતો સહિત વિદેશી બચતો પણ મહત્ત્વની છે. વિદેશી બચતો મેળવવા માટે દેશે નિકાસો કરવી પડે, એટલે ભારત જેવા દેશો માટે નિકાસો વધારવા વિદેશ વેપારનું મહત્ત્વ સ્વીકારવું પડે છે. આ સાથે દેશ વિકાસને વેગ આપવો હોય તો અનિવાર્ય આયાતો પણ કરવી પડે છે. જેમ કે દેશના વિકાસની દૃષ્ટિએ જરૂરી આયાતો, જેમ કે યંત્રો છે, એના સ્પેર પાર્ટ્સ છે, કાચો માલ છે, ટેકનોલોજી છે, જે અર્થતંત્ર માટે વિકાસલક્ષી આયાતો કહેવાય અને એના વિના અર્થકારણ વિકાસ સાધી શકે નહીં. તો એ સાથે ભારતે તેના આર્થિક વિકાસનો દર સતત ચાલુ રાખવો હોય તો કાચો માલ, અર્ધ તૈયાર માલ, ઉર્જા શક્તિ, ટેકનોલોજી વગેરેની આયાત પણ કરવી પડે છે. આમાં આ આયાતોને જાળવણીની આયાતો તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ભારત જેવા વિકસતા દેશે વિકાસલક્ષી આયાતો અને જાળવણીની આયાતો કરવી જરૂરી છે, જેની ચૂકવણી માટે નિકાસો કરવી અને વધારવી બંને જરૂરી છે. દેશની આયાતો સાથે નિકાસોમાં વધારો થાય તો દેશના વિદેશ વેપારમાં ખાધ ન સર્જાય. કેટલીક વાર દેશમાં વપરાશી વસ્તુઓની અછત સર્જાય છે, તો તેવા સમયે પણ દેશે તેવી વસ્તુની આયાત કરવી જરૂરી બને છે. આમ વિદેશ વેપાર દેશના આર્થિક વિકાસ માટે અનિવાર્ય અને જરૂરી બને છે. વિદેશ વેપાર આર્થિક વિકાસ માટે શક્તિ અને વેગ પૂરા પાડે છે. તેનાથી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ કે જે ઉત્પાદન વધારવા માટે જરૂરી છે તે શક્ય બને છે. સાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ થાય છે અને એ દ્વારા વિશેષ ઉત્પાદન કરીને પ્રજાના જીવન ધોરણમાં સુધારો કરી શકાય છે. આ સાથે ભારત જેવા વિકસતા દેશો ઉત્પાદન વિષયક આધુનિક ટેકનોલોજી અને સંશોધન અંગેની જાણકારી પ્રાપ્ત કરી શકે છે. આ સાથે વિદેશ વેપારમાં માત્ર ચીજવસ્તુઓ કે સેવાઓની જ આપ લે થતી નથી. તેની સાથે ઉત્પાદન અંગેની જાણકારી, વપરાશના ધોરણો, તે અંગેના વ્યવસ્થાકીય સંચાલન, સામાજિક પદ્ધતિઓ અને રીત રિવાજોનું પણ આદાન પ્રદાન થાય છે. એટલે વિદેશ વેપાર વિકાસ પામતા અર્થતંત્રમાં નવી ચેતના અને આશાનો સંચાર કરે છે. વિકસિત દેશોનું વિકસતા દેશો પ્રત્યેનું વલણ પર વિકાસ અંગેના પ્રયાસો દર્શાવે છે. વિકસતા દેશોમાં આર્થિક વિકાસના પ્રયાસોમાં વિદેશ વેપારના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહકાર અંગેનું એક નવું પરિમાણ સર્જાયું છે. તાજેતરમાં વિશ્વ વેપાર સંઘ, જેને WTOની રચના કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 1995થી વિશ્વ વેપાર સંઘ અસ્તિત્વમાં આવ્યું છે. જોકે એ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્રે વર્ષોથી અનુભવાતી સ્વતંત્ર જરૂરિયાત સંતોષવાનું શક્ય બન્યું છે. વિદેશ વેપાર અને આર્થિક વિકાસ વચ્ચે દ્વિમાર્ગી સંબંધ છે. વિદેશ વેપાર આર્થિક વિકાસને ઉત્તેજન આપે છે અને આર્થિક વિકાસ વિદેશ વેપારને પુષ્ટિ આપે છે.
વિદેશ વેપાર વિકસતા દેશોની દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પ્રજાને ભૂખમરાથી બચાવવા, પછાત અર્થકારના આર્થિક વિકાસ માટે અત્યંત આધુનિક ટેકનોલોજીના લાભ લેવા, નવા બજારો પ્રાપ્ત કરવા અત્યંત અનિવાર્ય છે. આમ વિદેશ વેપાર દ્વારા કોઈપણ વિકસતા દેશને નીચી કિંમતે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ, કાચો માલ, યંત્ર સામગ્રી, ઓજારો મેળવી શકે છે અને પોતે ઉત્પાદિત કરેલી ચીજવસ્તુઓ વિશ્વના આંતરરાષ્ટ્રીય બજારમાં વ્યાજબી કે ઊંચા ભાવે વેચી શકે છે. ટૂંકમાં વિકસતા દેશોના આંતરિક બજારો મર્યાદિત હોવા છતાં વિદેશ વેપારથી મોટા પાયા પર ઉત્પાદનના લાભ મેળવી શકાય છે. ભારતમાં વિદેશ વેપારનું પ્રમાણ અને એ વિદેશ વેપારના પ્રમાણમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થયો એના વિશેની ચર્ચા કરીએ તો વિદેશ વેપારમાં 1948 પહેલાંની ચર્ચા કરીએ તો આઝાદી પૂર્વે ભારતના વિદેશ વેપારના પ્રમાણમાં વધારો થવા સાથે એનું મહત્ત્વ પણ વધવા પામ્યું હતું. આર્થિક આયોજનમાં સ્વાભાવિક રીતે જ વિદેશ વેપાર અગત્યનો બને છે, કારણ કે દેશના વિકાસ માટેના જરૂરી સાધનો મેળવવા માટે આયાતોમાં વધારો કરવો પડે છે. વધતી જતી આયાતો માટે ચૂકવણી કરવા નિકાસોમાં વધારો કરવો પડે છે. એટલે નિકાસ વધારો અથવા નાશ પામવાનું સૂત્ર અર્થાત સાબિત થાય છે. નિકાસોમાં વધારો કર્યા વિના આયાતોમાં વધારો કરી શકાતો નથી અને આયાતોમાં વધારો ન થાય તો આર્થિક વિકાસ અશક્ય બની જાય છે, જે દેશના અસ્તિત્વ માટે જરૂરી છે. 1948માં ભારતમાં નિકાસોનો ફાળો તમે જુઓ તો 2.2%, આયાતોનો ફાળો તમે જુઓ તો 3.1% હતો. 1953માં તે વધીને 1.3% થયો. ભારતનો આયાતમાં ફાળો 2.4% થયો. 1963માં તે ઘટીને 1% જેટલી નિકાસોમાં વધારો થયો. આયાતોનો ફાળો 1.5% હતો. એટલે આ જે રિપોર્ટ છે એ રિપોર્ટના આધારે આપણે એમ કહી શકીએ કે ભારતના વિદેશ વેપારના પ્રમાણમાં નોંધપાત્ર પરિવર્તનો આવ્યા છે. વિદેશ વેપારમાં સતત વધારો થયો છે, પરંતુ આપણો હિસ્સો વધારી શક્યા નથી. એટલું જ નહીં, વિશ્વ વેપારમાં આપણો હિસ્સો ઘટવા પામ્યો છે, જે ચિંતાજનક બાબત છે. એટલે આઝાદી પહેલાં આપણા વિદેશ વેપારનું પ્રમાણ કેટલું હતું, વિદેશ વેપારનું કદ કેટલું હતું અને કેટલા પ્રમાણમાં નિકાસો થતી હતી, કેટલા પ્રમાણમાં આયાતો થતી હતી, એનું એક વિહંગાવલોકન કરવામાં આવે તો એમ કહી શકાય કે વિશ્વ વેપારમાં આપણો હિસ્સો ઘટવા પામ્યો હતો. ભારત દેશે 1950-51થી આયોજનનો માર્ગ અપનાવ્યો હતો અને આયોજનનો માર્ગ અપનાવીને આર્થિક વિકાસને મહત્ત્વ આપ્યું હતું. પણ આપણી ચર્ચા થઈ તે મુજબ, અભ્યાસ થયો તે મુજબ, જ્યાં સુધી નિકાસોમાં વધારો થઈ શકે નહીં ત્યાં સુધી આયાતોમાં વધારો થઈ શકે નહીં અને આયાતોમાં વધારો ન થાય તો આર્થિક વિકાસ શક્ય બને નહીં. આ એક બહુ સ્પષ્ટ બાબત છે. એટલે 1950-51માં આર્થિક આયોજનનો માર્ગ અપનાવવાની સાથે સાથે વિદેશ વેપાર ઉપર અને આયાતો અને નિકાસો ઉપર ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. અને એનું આપણે એક ઉદાહરણ જોઈએ તો, એક અભ્યાસ કરીએ તો 1950-51માં 606 કરોડ રૂપિયાની નિકાસો થતી હતી, જ્યારે આયાતો 608 કરોડ રૂપિયાની હતી. એટલે કુલ વેપાર જોઈએ તો 1214 કરોડ રૂપિયાનો હતો, પણ એમાં ખાધ 2 કરોડ રૂપિયાની હતી. 50-51 પછી 1960-61ની વાત કરીએ તો એમાં નિકાસો 642 કરોડ હતી, આયાતો 1122 કરોડ હતી. કુલ વેપાર જોઈએ તો 1764 કરોડ હતી, પણ વેપારમાં ખાધ વધીને 480 કરોડ થઈ હતી. 1970-71ની વાત કરીએ તો નિકાસો 1535 કરોડ હતી, આયાતો 1634 કરોડ હતી. કુલ વેપાર 3169 કરોડ થયો હતો, પણ એમાં વેપારમાં ખાધ 99 કરોડ જેટલી હતી. 1980-81માં 6711
કરોડ નિકાસો થઈ હતી, જ્યારે 12,549 કરોડો આયાત થઈ હતી. કુલ વેપાર તમે જુઓ તો 19,260 કરોડ થયો હતો, પણ ખાદ 5,838 કરોડ રૂપિયા જેટલી થઈ હતી. ટૂંકમાં કહેવાનો આશય 1950-51 પછી આયોજનનો માર્ગ અપનાવાયો અને આયોજન પછી અર્થતંત્રમાં આર્થિક વિકાસને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું અને એમાં આંતરરાષ્ટ્રીય વેપારને પણ ખૂબ મહત્ત્વ અપાયું. નિકાસોમાં વધારો. ભારતની નિકાસોમાં જે વધારો થયો, જ્યારે દરેક વખતે નિકાસોમાં વધારો થયો છે, કુલ વેપારનું પ્રમાણ પણ વધ્યું છે. આયાતોમાં વધુ વધારો થયો છે. ભારતની આયાતો 1950-51માં 608 કરોડ હતી, જે વધીને આટલી થઈ 2,000 કરોડ. 2001માં આટલી થઈ, જ્યારે 2002માં આટલા કરોડની થઈ. આપણી નિકાસો કરતાં આયાતો વધુ છે. એટલે કુલ વિદેશ વેપાર જોઈએ તો ભારતનો કુલ વિદેશ વેપાર 1950-51માં 1,214 કરોડનો હતો, જે વધીને 2001માં 4,34,444 કરોડ થયો હતો અને 2001-2માં 4,542,017 કરોડ થયો હતો. છેલ્લા કેટલાક સમયથી ભારતના વિદેશ વેપારમાં અનેક ગણો વધારો નોંધાયો છે. એની ખાદ વિશેની ચર્ચા કરીએ તો નિકાસો કરતાં આયાતોમાં વધુ વધારો થવાથી વિદેશ વેપારની ખાદ વધવા પામી છે. ભારતમાં 1950-51માં વિદેશ વેપારની ખાદ માત્ર ₹2 કરોડ હતી. તેમાં ક્રમશઃ સતત વધારો થયો, જે આયાત વધારાનું પરિણામ છે. 1990-91માં વિદેશ વેપારની ખાદ ₹10,645 કરોડ હતી, જે વધીને 2000-2001માં 27,302 કરોડ થઈ. તેમાં વિદેશ વેપારની ખાતમાં વધારો થવાના કારણો કેટલાક હતા. એ કારણોનો આપણે અભ્યાસ કરીએ તો આયાતોમાં જંગી વધારો. આયોજનના ગાળા દરમિયાન આયાતોમાં જંગી વધારો થવા માટેના કેટલાક કારણો જવાબદાર હતા, જેમ કે બીજી પંચવર્ષીય યોજનાથી ઝડપી ઔદ્યોગિકરણની નીતિ અપનાવી હતી. તેથી વિકાસલક્ષી અને જાળવણીની આયાતો વધવા પામી હતી. સરકારે 1949, 1966 અને 1991માં રૂપિયાનું અવમૂલ્યન કરેલું, તેથી આયાતો મોંઘી થઈ હતી. ખનિજ તેલ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત વધારો થતાં આયાત બિલમાં વધારો થયો છે. સરકારે ઉદાર આયાત નીતિ અપનાવી હતી, તેથી આયાતો વધી હતી. બીજી બાબત હતી નિકાસોમાં ઓછો વધારો. ભારતમાં આયોજનના ગાળા દરમિયાન નિકાસોમાં વધારો થયો છે, પરંતુ આયાતોની સરખામણીમાં નિકાસો ઓછી વધી છે. ભારતમાં નિકાસોમાં વધારો થવાના કારણોમાં 1966માં રૂપિયાનું અવમૂલ્યન, દ્વિપક્ષી વેપાર કરારો, નિકાસોને મળેલું ઉત્તેજન, સરકારે નિકાસ પ્રોત્સાહન માટેના લીધેલા પગલાં વગેરે બાબતો જવાબદાર ગણી શકાય. આમ આયાતોમાં જંગી વધારો, નિકાસોમાં ઓછો વધારો, આ વલણ એ ચિંતાપ્રેરક છે. ભારતના વિશ્વ વેપારમાં છેલ્લા 2 દાયકાથી વધ્યો છે, ત્યારે આપણે વિદેશ વેપારમાં અનુકૂળ તકનો પૂરતો લાભ મેળવી શક્યા નથી. આ સાથે નિકાસો પૂરતા પ્રમાણમાં ન થવાને કારણે લેણદેણ તુલાની ખાધ વધી છે. પરિણામે વિદેશી હુંડિયામણની અનામતો પર તીવ્ર દબાણ થાય છે. લાંબે ગાળે આ ખાધ માત્ર નિકાસ વૃત્તિ દ્વારા જ પૂરી પાડી શકાય તેમ છે. વધતી જતી ખાધના સંદર્ભમાં વિદેશી સહાય લેવાનું અનિવાર્ય બન્યું છે. આપણા વિદેશ વેપારના બંધારણ કેવું છે, અથવા તો વિદેશ વેપારનું સ્વરૂપ કેવું છે, એનો અભ્યાસ કરીએ તો વિદેશ વેપારનું બંધારણ એટલે વિદેશ વેપારનું માળખું, અને તેમાં આયાતોનું બંધારણ એટલે આયાત નિકાસોનું બંધારણ બંનેનો સમાવેશ થાય છે. આયાતોના બંધારણમાં દેશને આયાતોમાં કઈ વસ્તુઓ અને સેવાઓ સમાયેલી છે, અને નિકાસોના બંધારણમાં એટલે કે દેશની નિકાસોમાં કઈ વસ્તુઓ અને સેવાઓ સમાયેલી છે. વિદેશ વેપારનું બંધારણ જાણવાથી દેશ આર્થિક વિકાસના કયા તબક્કામાં છે તે તેના વિદેશ વેપારના બંધારણ પરથી જાણી શકાય. કારણ કે વિદેશ વેપારનું બંધારણમાં આયાતોમાં કઈ વસ્તુઓ અને સેવાઓની આયાતો થાય છે અને નિકાસોમાં કઈ વસ્તુઓ અને સેવાઓની આયાતો થાય છે તેની ચર્ચા કરવામાં આવી છે. દેશ જેમ જેમ આર્થિક વિકાસ સાધે છે તેમ વિદેશ વેપારના બંધારણમાં પણ પરિવર્તન આવે છે.
આમ વિદેશ વેપારના બંધારણનો ફેરફાર સૂચક છે. વિકસતા દેશોની નિકાસોમાં ખેત પેદાશોનું પ્રાધાન્ય હોય છે, જ્યારે આયાતોમાં ઔદ્યોગિક પેદાશોનું પ્રાધાન્ય હોય છે. જ્યારે દેશ આર્થિક વિકાસ સાધીને વિકસિત બને છે, ત્યારે આયાતોમાં ઔદ્યોગિક પેદાશોનું મહત્ત્વ ઘટે છે અને નિકાસોમાં ખેત પેદાશોનું પ્રમાણ ઓછું થાય છે. ભારતના વિદેશ વેપારના બંધારણમાં કેટલાક પરિવર્તનો આવ્યા છે, એના વિશેનો અભ્યાસ કરીએ તો ભારતની આયાતોનું સ્વરૂપ, ભારતની નિકાસોનું સ્વરૂપ, આયાતોના સ્વરૂપમાં વપરાશી વસ્તુની આયાતો, કાચા માલની આયાતો અને મૂડી માલની આયાતોનો સમાવેશ થાય છે. જ્યારે ભારતની નિકાસોના સ્વરૂપમાં પરંપરાગત નિકાસો અને બિનપરંપરાગત નિકાસોનો સમાવેશ થાય છે. ભારતની આયાતોનું સ્વરૂપ જોઈએ તો વપરાશી વસ્તુઓની આયાતો છે. વપરાશી વસ્તુની આયાતોમાં અનાજ, ખાદ્ય તેલ મુખ્ય છે. આયોજનની શરૂઆતમાં વપરાશી વસ્તુની આયાતોનું પ્રમાણ 40% હતું, જે ઘટીને 2001-2માં 4.3% થયું છે. કાચા માલની અને વચગાળાની આયાતો. કાચા માલની અને વચગાળાની વસ્તુઓમાં પેટ્રોલિયમ, ઓઇલ, ફર્ટિલાઇઝર, મટીરિયલ્સ, મોતી, હીરા, કિંમતી પથ્થરો વગેરેનો સમાવેશ થાય છે. દેશમાં જેમ જેમ ઔદ્યોગિકરણ થતું જાય છે, તેમ તેમ આવી વસ્તુઓની આયાતોમાં વધારો થાય છે. મૂડીમાલની આયાતો જોઈએ તો બીજી પંચવર્ષીય યોજનાથી ઝડપી અને ઔદ્યોગિકરણની વ્યૂહરચના અપનાવવાની હોવાથી મૂડીમાલની આયાતોમાં વધારો થવા પામ્યો છે. મૂડીમાલની આયાતોમાં ધાતુની બનાવટો, ઇલેક્ટ્રિક મશીનરી, તેને લગતા સાધનો અને વાહન વ્યવહારના સાધનો વગેરે મૂડીમાલની આયાતોમાં જે હતી એના કરતાં વધારો થયો છે. એટલે ભારતની આયાતોમાં મુખ્યત્વે ભારે પદાર્થો, બળતણ અને મૂડી સાધનો મુખ્ય છે, જ્યારે અનાજ, ન્યૂઝપ્રિન્ટ, ખાતર જેવી વસ્તુની આયાતો ઘટવા પામી છે. ભારતની નિકાસોનું સ્વરૂપ જોઈએ તો ભારતની પરંપરાગત નિકાસોમાં ચા, ખોળ, તમાકુ, કાજુ, શણની બનાવટો મુખ્ય છે. ભારતમાં નિકાસોનું પ્રમાણ જે હતું તે કુલ નિકાસના 44% જેટલું હતું. જોકે અલબત્ત પરંપરાગત નિકાસો ઘટી હતી. બિનપરંપરાગત નિકાસોની વાત કરીએ તો ભારતની બિનપરંપરાગત નિકાસોમાં રત્નો, આભૂષણો, કાપડ, તૈયાર વસ્તુઓ, ઇજનેરી માલસામાન, રસાયણોનો સમાવેશ થાય છે. આ બિનપરંપરાગત નિકાસોમાં વધારો થયો છે, એટલે ભારતની ઔદ્યોગિક વિકાસની અસર નિકાસના બંધારણ પર થઈ છે. ઔદ્યોગિક વિકાસ થવાને કારણે ખેત પેદાશોનું મહત્ત્વ ઘટ્યું છે, જ્યારે ઔદ્યોગિક પેદાશોનું મહત્ત્વ વધવા પામ્યું છે. 1970-71માં ખેત પેદાશોની નિકાસો 31% હતી. 2001-2માં 13% જેટલી થઈ, જ્યારે ચા, કોફી, તમાકુ, રૂ જેવી વસ્તુઓની નિકાસો પરંપરાગત છે. જ્યારે ઔદ્યોગિક પેદાશોની નિકાસોનું પ્રમાણ 1970-71માં 50% હતું, જે વધીને 2001-2માં 76% જેટલું થયું છે. એટલે કે ભારતની નિકાસોમાં મહત્ત્વનું પરિવર્તન એ આવ્યું છે કે તૈયાર વસ્ત્રો, ચામડું, ચામડાની બનાવટો, મોતી, કરેણાં, રસાયણો, યંત્ર સામગ્રી વગેરે બિનપરંપરાગત વસ્તુની નિકાસોમાં સારો એવો વધારો થવા પામ્યો છે. ભારતમાં આયાતોની માફક નિકાસ વેપારમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. છેલ્લા 2 દાયકામાં નિકાસોની સ્થગિતતા તૂટી છે, તેમાં ધીમી ગતિએ વધારો થયો છે. જોકે નિકાસોમાં આવેલું પરિવર્તન ભારતીય અર્થતંત્રના માળખામાં થઈ રહેલા પરિવર્તનનું સૂચક છે. આયોજનના પ્રારંભમાં નિકાસી વસ્તુની સંખ્યા માત્ર 50 હતી, જ્યારે આજે વધીને લગભગ 3000 જેટલી થઈ ગઈ છે. એટલું જ નહીં, નિકાસોની સંખ્યામાં સતત વધારો થતો ગયો છે. આમ નિકાસોમાં આંતરરાષ્ટ્રીય બજારને અનુરૂપ પરિવર્તનો થયા છે. આટલી ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. હવે પછીની ચર્ચા આપણે વિદેશ વેપારની દિશા કયા પ્રકારની હતી, વિદેશ વેપારના કદમાં કેટલો ફેરફાર થયો હતો અને નવી વિદેશ વેપાર નીતિમાં કેવા પ્રકારના ફેરફારો આવ્યા હતા, એના વિશેની ચર્ચા કરીશું. હાલ હું આ ચર્ચાને વિરામ આપું છું. હવે પછીનો આપણો મુદ્દો વિદેશ વેપારની દિશા અને વિદેશ વેપારની નીતિ કેવી હતી, એના કદમાં કેવા પરિવર્તનો આવ્યા હતા, એની દિશામાં કેવા પરિવર્તનો આવ્યા હતા, એના સ્વરૂપ અને બંધારણમાં કેવા પરિવર્તનો આવ્યા હતા, એના વિશેની ચર્ચા ફરી પાછા કરીશું. અત્યારે આ ચર્ચાને વિરામ આપું છું.